નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોગોઈ. સાવલીના ગોઠડા ગામની પ્રાથમિક શાળામાં ભણતર કરતા ગંદકી વધુ જોવા મળી રહી છે, જેમાં સ્વચ્છતાની વાતો કરતું તંત્ર હવે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરતું હોય તેવું લાગી રહ્યું છે. સાવલીના ગોઠડા ગામની પ્રાથમિક શાળામાં ભણતર કરતા ગંદકી વધુ જોવા મળી રહી છે. સ્વચ્છતાની વાતો કરતું તંત્ર હવે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરતું હોય તેવું લાગી રહ્યું છે. શાળાના કમ્પાઉન્ડમાં ગટરનું ગંદુ પાણી ઘૂસ્યું છે, તો દુર્ગંધ અને અસ્વચ્છતા વચ્ચે વિદ્યાર્થીઓને ભણવું મુશ્કેલ થઈ પડ્યું છે. બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે, તો સ્કૂલ તંત્ર અને સંબંધિત વિભાગોની ઘોર બેદરકારી સામે આવી છે. વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે, તો તાત્કાલિક સફાઈ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. કહેવાનું તમારે આ પાણી કઈ જાય? હા, બોલશો તો તમારે કોમ બોલશે ને? હે, આ સામે દેખાવે ખબર? આ પાણી દેખાતું ને તમે? પાણી તો દેખાય જ છે. હવે અહીંયા આગળ બધું ગટરનું આવે છે, કઈ બાજુથી ગટરનું આવે છે ખ્યાલ નથી. બરાબર, કારણ કે અહીંયા આગળ તમે કંઈક એવું કરો કે જેથી કરીને ગટરનું પાણી અહીંયા આગળ સ્કૂલમાં ના આવે. આ જે પાણી અંદર આવે છે એનાથી બાળકોના શારીરિક શું કે એ લોકોને નુકસાન થાય. તમે અરજી કરી કોઈ કીધું? હવે તો મને ખ્યાલ નથી, કદાચ સાહેબે વાત કરી હશે. તમે પંચાયતમાં અરજી કરી? મને નથી ખબર એ બધી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.